હવે જોઈએ વિગતવાર સમાચાર તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ખરાખરીનો જંગ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહામુકાબલો T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ આજે રમાશે ત્યારે ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે સૂર્યકુમાર યાદવ વરુણ ચક્રવર્તી પાસેથી સૌ લોકોને આશા છે આજે મુંબઈમાં મહામુકાબલો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ લડાશે T20 વર્લ્ડ કપની આજે બીજી સેમીફાઇનલ છે ત્યારે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિ છે આજે મુંબઈમાં મહામુકાબલો થવા જઈ રહ્યો છે વધુ માહિતી માટે દીપન પટેલ અમારા ક્રિકેટ એક્સપર્ટ ફોનલાઈનથી જોડાઈ ગયા છે દીપેન સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ તો આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે સેમીફાઇનલ રમાવા જઈ રહી છે તો શું આજનો ટોસ નિર્ણાયક રહેશે શું કહેશો એના વિશે સૌથી પહેલા તો વાનખેડે સ્ટેડિયમ છે જ્યાં ભારતની હિસ્ટ્રી આ નોકઆઉટ મેચોમાં ઘણી સારી છે અને ટોસમાં જોવા જઈએ તો ટોસ નિર્ણાયક બનશે કારણ કે વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં બીજી બેટિંગ વખતે ડ્યુ વધારે આવવાની શક્યતા હોય છે તો સેકન્ડ ઇનિંગમાં જ્યારે ચેસ કરતા હોય ત્યારે એ કોઈ બી ટીમને જે બેટિંગ કરતું હોય એને ફાયદો થશે દીપેન આજે મેચ છે સેમીફાઇનલ વાનખેડે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે અને કહેવાય છે કે વાનખેડે જે સ્ટેડિયમ છે બેટિંગ ફ્રેન્ડલી પીચ છે તો શું કહી શકાય કે ફર્સ્ટ બેટિંગ આવશે એ જ વિનર બનશે શું કહેશો એના વિશે હા એ 100% વાત સાચી છે બેટિંગ ફ્રેન્ડલી પીચ હોય છે મોટા ભાગે વાનખેડેમાં તો જો ફર્સ્ટ બેટિંગ માની લો કે ઇંગ્લેન્ડની આવે છે તો ભારતે એને ડેફિનેટલી 190 થી 200 ની અંદર એને ઓલ આઉટ અથવા તો એને એટલામાં રિસ્ટ્રિક્ટ કરવું પડશે અને જો ઇન્ડિયાની બેટિંગ આવે તો જીતવા માટે કમસે કમ 210-220 નો પહાડી ટાર્ગેટ આપવું પડશે કારણ કે સેકન્ડ ઇનિંગમાં 100% બેટિંગ કરવી બહુ ઇઝી થઈ જશે ફર્સ્ટ ઇનિંગ કરતા એટલે સેકન્ડ ઇનિંગ જે કરતી હશે ટીમ એના માટે આ સેમીફાઇનલ નોકઆઉટ મુકાબલો છે તો 200 થી ઉપરનો ટાર્ગેટ હશે તો મેન્ટલી બી પ્રેશર રહેશે દીપેન આજે ક્રિકેટના ધુરંધરો જે સૂર્યકુમાર યાદવ વરુણ ચક્રવર્તી પાસેથી સૌ લોકોને આશા છે ત્યારે સંજુ સેમસન પણ એક ધુરંધર ખેલાડી છે તો શું લાગે છે કે આજે સંજુ સેમસન રમશે કારણ કે એને ભારતની ટીમને છે એ સેમીફાઇનલ સુધી પહોંચાડી છે હા સંજુ સેમસન રમશે કારણ કે એનું હિસ્ટ્રી છે બેટિંગ હિસ્ટ્રી કે જે જ્યારે બી ફોર્મમાં આવે છે તો સળંગ 2-3 મેચમાં એનું મતલબ એનો દેખાવ એને આપ્યો જ છે અને બીજી વાત કહેવા જઈએ તો ઈશાન કિશન અને અભિષેક શર્મા એના માટે બી આ ગ્રાઉન્ડ બહુ લકી છે કે ત્યાં આગળ એમને સારા એવા સ્કોર કરેલા છે અને ઈશાન કિશનનું તો પાસ્ટમાં એનું મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો હતો તો એનું હોમ ગ્રાઉન્ડ છે યારી અને સૂર્યકુમાર યાદવ એઝ અ કેપ્ટન એ મુંબઈ ઇન્ડિયન્સનો છેલ્લા 10 વર્ષથી એ એઝ અ પ્લેયર રમે છે તો એમનું બી હોમ ગ્રાઉન્ડ છે તો આપણે ઘણો ખરો 90% પ્લેયરનું હોમ ગ્રાઉન્ડ છે જસપ્રીત બુમરાહ હાર્દિક પંડ્યા ઈશાન કિશન તિલક વર્મા સૂર્યકુમાર યાદવ આ બધાને ત્યાં આગળ અનુભવ સારો છે તો સંજુ સેમસનની સાથે સાથે આ બધા પ્લેયર બી મેન્ટલી એકદમ પરફેક્ટ રીતના રમી શકશે જી દીપેન આપ મારી સાથે જોડાયા અને મારા દર્શક મિત્રોને આપણે માહિતી આપી એ બદલ આપનો આભાર તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ખરાખરીનો જંગ થવા જઈ રહ્યો છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે મહામુકાબલો થવા જઈ રહ્યો છે T20 વર્લ્ડ કપની આજે બીજી સેમીફાઇનલ ભારત ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ સર્જાશે